હલો ફ્રેન્ડ્સ, દિશા અને અંતરના બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીંયા તમને આવું આપ્યું છે કે ભાઈ આરવ તેના પ્રારંભિક સ્થાનેથી ઉત્તર દિશામાં 24 કિલોમીટર ચાલે છે. ત્યાંથી જમણી બાજુ વળે છે અને 7 કિલોમીટર ચાલે છે. તો તેના પ્રારંભિક સ્થાનેથી તે કેટલો દૂર હશે? તો પહેલાં તો અહીંયા તમારે દિશાઓને ક્લિયરિફિકેશન કરવી જોઈએ, એટલે કે દિશાઓ આપણે પહેલાં કંઈક ફિક્સ કરી લેવી જોઈએ. તમે જાણો છો એ પ્રમાણે કે અહીંયા ઉત્તર દિશા હોય, નીચે દક્ષિણ હોય, આ સાઈડ પૂર્વ હોય અને આ સાઈડ પશ્ચિમ હોય. પ્રારંભિક સ્થાનને આપણે અહીંયા ગણીશું. તો તે તેના પ્રારંભિક સ્થાનેથી કેટલા કિલોમીટર ચાલે છે ભાઈ? કીધું એ પ્રમાણે પ્રારંભિક સ્થાનેથી તે ભાઈ 24 કિલોમીટર ચાલે છે. કેટલા કિલોમીટર ચાલે ભાઈ? 24 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે જમણી બાજુ વળે છે. અહીંયા ઊભેલો વ્યક્તિ જમણી બાજુ વળે એટલે કે આ સાઈડ વળે છે અને તે કેટલા કિલોમીટર ચાલે છે ભાઈ? તો આ સાઈડ 7 કિલોમીટર ચાલે છે, બરાબર. તો તે તેના પ્રારંભિક સ્થાનેથી કેટલા કિલોમીટર જેટલો દૂર હશે, બરાબર. એટલે કે તમને આ અંતર પૂછેલું છે. તો યસ, તમે જાણો છો એ પ્રમાણે અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો હોય. એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. તો 24નો વર્ગ પ્લસ કરીને તમારે 7નો વર્ગ કરવાનો, બરાબર. 24નો વર્ગ પ્લસ કરીને 7નો વર્ગ. 24નો વર્ગ તમે જાણો છો 576 થાય, બરાબર. અને 7 49, બરાબર. 7 49. તો આ બેયનો તમે સરવાળો કરો, ટોટલ કરો એટલે 625 થાય. કેટલો થાય ભાઈ? 625 જેટલો એનો સરવાળો થાય. તો અહીંયા તમારો જવાબ, એટલે કે આટલું જે અંતર છે, બરાબર, હાઇલાઇટ કરી નાખીએ. આ જે અંતર છે, બરાબર, આ જે પીળું કરેલું અંતર છે એ કેટલા કિલોમીટર હોય? તો યસ, યુ આર રાઇટ. અહીંયા 25 કિલોમીટર સાચો જવાબ આવે. એટલે કે ઓપ્શન સી ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ઓપ્શન્સ. વિડીયો ગમે તો એક લાઇક કરો, શેર કરો, કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.